હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે? બધા મજામાં? ઊભા રહો જતા નહીં મારી વિડીયો છોડીને. હા, હું તમારા માટે ન્યૂ કલેક્શન લઈને આવી છું. આ છે ઘરના મેરેજ. તો હું લઈને આવી છું ભત્રીજી માટે, ભાણી માટે, માસી માટે અલગ અલગ ન્યૂ વેરાયટી. જે તમારી ખરીદી કરવા જાઓ ત્યાં જ મળી રહે. માસી મારી ચણિયાચોળી જરૂરથી લાવજો, તમારા મેચિંગની લાવજો. ભત્રીજી કે છે ફોઈ મારી બી લઈ આવજો, તમારા જેવી લઈ આવજો. તો બંનેની સેમ ચણિયાચોળી મળી રહેશે અહીંયા. ભત્રીજી, ભાણી, ફોઈની બધાની સેમ મળી રહેશે. હા, જરૂરથી જુઓ વિડીયો. તમારા ઘરમાં કોના નાના બચ્ચા છે તે જોજો, અને તમારી જેવી સેમ વેરાયટી બી મળી જશે. ફોઈ કહે છે સારું લઈ આવીશું. ઓકે, જોજો. હવે તમે જોશો તો કોણ રહ્યું? માસીની બેન, એટલે દીદી રહી ને, નાની છોટી બેન રહી. એના માટે બી હું નવી વેરાયટી લઈને આવી છું. આ છે દીદીના બેન. તો નાની બેન માટે તો ખરીદી બાકી જ હોય, મોટી બેન હોય તો એની બી બાકી હોય. તો બેનને કહે છે તું મારી બી ખરીદી કરી લેજે. તો જો આ લઈને આવ્યા છે અમે, જે મોટી દીદી માટે છે. હા, તમે જરૂરથી લખજો. જય સ્વામિનારાયણ. અને મારી વિડીયોમાં તમને જે તમારા બેન માટે લઈને આવી છું ન્યૂ કલેક્શન, અને તમારે પાર્ટીમાં પહેરવું હોય તો બી ન્યૂ કલેક્શન છે. જે વેરાયટી નવી છે. તમારે ઇનકેસ પાર્ટી રાખી છે તો કેવું કલેક્શન લાગ્યું, કઈથી કલેક્શન લેવું એ જરૂરથી કહેજો. હા, ભત્રીજા કેમ રહી જાય, ભાણીઓ કેમ રહી જાય, જીજાજી કેમ રહી જાય, ભાઈ કેમ રહી જાય, એના માટે બી લઈને આવી છું. છોટો ભત્રીજા માટે બી કેમ રહી જાય. ફોઈના મેરેજમાં તો પહેરવું જ પડે, માસીના લગ્નમાં પહેરવું પડે. જરૂરથી લેવાનું છે. તમને મારી વિડીયો કેવી લાગી છે જરૂરથી કહેજો. હા, હજુ જીજાજી માટે બાકી છે. જીજાજી માટે બી લેવાનું છે. હા, પોનેતર બી આવી ગયું છે. તમને મારી વિડીયો કેવી લાગે છે જરૂરથી કહેજો. થેન્ક યુ સો મચ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.